બનાસકાંઠા ઢીમા ગામેથી શરૂ થયેલ કોંગ્રેસ પાર્ટી નિર્મિત જન આક્રોશ યાત્રા પવિત્ર યાત્રાધામ અંબાજી થઈને ખેડબ્રહ્મના ખેરોજ મુકામે આવી પહોંચી હતી, જ્યાં કોંગ્રેસ કાર્યકરો, આગેવાનો, મહાનુભાવો અને હોદ્દેદારો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યા બાદ ખેડબ્રહ્મના ચાડા ગામે આવેલ જય અંબે વિસામા ખાતે આવી હતી, જ્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જન આક્રોશ રેલીમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, પ્રભારી મુકુલ વાસનિકજી, ઉત્તર ઝોન પ્રભારી સુભાષિની યાદવજી, વિધાનસભા વિપક્ષી નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરી, બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રામભાઈ સોલંકી સહિત તમામના પ્રદેશ અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. સભાની શરૂઆત યાત્રામાં આવેલ મહેમાનોના સ્વાગતથી તથા તેમને ફુલહાર પહેરાવી કરવામાં આવી હતી. આવેલ મહેમાનો દ્વારા આક્રોશ યાત્રા વિશે પ્રાસંગિક માહિતી તથા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ભાજપના રાજમાં પ્રજાને પડતી મુશ્કેલીઓ અને બેરોજગારી બાબતેની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત મોંઘવારી, ખેડૂતલક્ષી વિવિધ પ્રશ્નોની